હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવી લઈશું. દૂધ પૌવા મોટા ભાગે બધા જ ઘરે બનાવતા હોય છે, પણ જ્યારે પણ ઘરે બનાવે ને ત્યારે નાના મોટા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે કે ઘણીવાર જે પૌવા છે એ દૂધ બધું પી જતા હોય છે અને એકદમ દૂધ પૌવા ડ્રાય થઈ જાય છે અને દૂધ વધારે ઉકળી જાય છે. એના કારણે પૌવાનો સ્વાદ સરસ નથી આવતો હોતો, દૂધનો સ્વાદ સરસ નથી આવતો હોતો. ઘણીવાર બહુ જ પતલું રહી જતું હોય છે અને દૂધ અને પૌવા બંને અલગ અલગ થઈ જતા હોય છે. તો આજે દૂધ પૌવા એકદમ પરફેક્ટ કેવી રીતે બનાવવાના એ હું તમને બતાવીશ. અને અત્યારે જે આપણે ક્વોન્ટિટી લઈ રહ્યા છીએ એ પ્રમાણે લગભગ ચાર વ્યક્તિને દૂધ પૌવા થાય, એટલે કે 4 થી 5 બાઉલ જેટલા દૂધ પૌવા તૈયાર થશે. તો એના માટે સૌથી પહેલા આપણે પૌવા લેવાના છે. હવે આ પૌવા મેં અત્યારે લીધેલા છે બટાકા પૌવાના જે પૌવા હોય ને એ પૌવા લેવાના છે. એ પૌવા લઈ શકો છો, અથવા તો દૂધ પૌવાના સ્પેશિયલ પૌવા આવે છે એ પણ તમે વાપરી શકો છો. જો એ તમારા ઘરમાં હાજર ન હોય તો તમે જે બટાકા પૌવા બનાવો છો ને એ પૌવા જે લો છો એ જ પૌવા લઈ શકો છો. તો સૌથી પહેલા આ પૌવા જે છે એને ધોઈ લેવાના છે. તો આપણે અત્યારે મેં 1 કપ પૌવા લીધેલા છે, એટલે 1 કપ પૌવા એટલે લગભગ 60 થી 70 ગ્રામ જેટલા પૌવા થાય છે. અને આ પૌવાને આમાં પાણી ઉમેરી અને એને આપણે ધોઈ લઈશું. પૌવા આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. પૌવા એક વખત સરસ રીતે ધોવાઈ જશે ને પછી જ એની અંદર એટલે કે પાણી એબ્સોર્બ કરશે થોડું અને ચોખ્ખા પણ થઈ જશે. એ બંને વસ્તુ પ્રોપર થશે આમાં. અને પછી તમે જ્યારે દૂધમાં એડ કરશો ને, હજી દૂધમાં પણ કેવી રીતે એડ કરવાના છે એ પણ હું બતાવું છું કે ડાયરેક્ટ ઉકાળેલા દૂધમાં તમારે એને એડ નથી કરવાના. જો તમે એ રીતે એડ કરશો ને તો બધું જ દૂધ પીવાઈ જશે અને એના કારણે જ્યારે તમે ખાવા બેસશો ને દૂધ પૌવા ત્યારે એવું થશે કે ખાલી પૌવા જ આવે છે અને દૂધ નથી આવતું, અને કાં તો દૂધ બહુ જ વધારે પ્રમાણમાં તમારે ઉમેરવું પડશે. એની અંદર કાંઈ પણ કચરો હોય તો એ કાઢી લેવાનું છે અને આ રીતે એને લગભગ 2 થી 3 મિનિટ સુધી રહેવા દેવાનું છે અને પછી બધું જ પાણી નિતારી લેવાનું છે. આ રીતે પૌવા ધોઈ અને તૈયાર કરી લેવાના છે. જુઓ, પૌવા સરસ ધોવાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્લીન થઈ ગયા છે. અને હવે આ પૌવાની આગળની એક પ્રોસેસ કરવાની છે, તો એ આપણે કરી લઈશું. તો એના માટે એક બાઉલ લેવાનું છે. હવે આ જે બાઉલ લઈશું આપણે એની અંદર સૌથી પહેલા 1 કપ દૂધ લઈશું. ઘણી વખત આપણે એવું થતું હોય છે કે જ્યારે દૂધ પૌવા બનાવીએ ને ત્યારે દૂધને ઉકાળી લઈએ અને પછી એની અંદર આપણે પૌવા ઉમેરતા હોઈએ છીએ. અને જ્યારે પૌવા ઉમેરીએ ને ત્યારે પૌવા છે ને ફિક્કા લાગતા હોય છે. અને એની અંદર કે પાણીમાં પલાળેલા પૌવા હોય તો તમે દૂધમાં ઉમેરો ત્યારે એવું લાગે કે એકદમ ફિક્કા લાગે છે અને કોઈ સ્વાદ નથી લાગતો. તો એના માટેની આ પ્રોસેસ કરવાની છે. તો સૌથી પહેલા આપણે 1 કપ દૂધ લેવાનું છે અને એની અંદર લગભગ 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી લેવાની છે. ચાર ચમચી ખાંડ ઉમેરી લઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. ચપટી ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. એકાદ મિનિટ માટે હલાવી લઈશું. અત્યારે મેં જે દૂધ છે થોડું નવસેકું ગરમ લીધેલું છે, તો એના કારણે પૌવા પણ સરસ પલળી જશે. ભલે આપણે પાણીમાં ધોઈ લીધા છે, આમ છતાં પણ પૌવા પણ સરસ પલળી જશે અને એની સાથે સાથે ખાંડ પણ ઓગળી જશે. હવે એની અંદર આપણે આ જે પલાળેલા પૌવા છે એ ઉમેરી લઈશું. હવે આ પૌવાને તમારે ફ્રીઝમાં રાખી દેવાના છે. આ રીતે એને પલાળી અને રહેવા દેવાના છે. મોટા ભાગે આપણે શું કરીએ કે પૌવાને આવી રીતે પાણીમાં ધોઈ અને પછી બાઉલમાં રહેવા દેતા હોઈએ છીએ અને દૂધને ઉકાળીને રહેવા દેતા હોઈએ છીએ. અને જ્યારે આપણે દૂધ પૌવા ખાવા બેસીએ ત્યારે દૂધ લઈએ અને એની અંદર થોડા પૌવા એડ કરી અને ખાતા હોઈએ છીએ. અથવા તો ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે દૂધ ઉકાળી લે એટલે એની અંદર જે પલાળેલા પૌવા છે એ ઉમેરીને ફ્રીજમાં સ્ટોર કરી દેતા હોય છે. તો બંને વખતે શું થતું હોય છે કે જ્યારે તમે દૂધમાં પૌવા ઉમેરી અને ફ્રીજમાં સ્ટોર કરો ત્યારે પૌવા બધું દૂધ એબ્સોર્બ કરી લે છે અને એના કારણે સ્વાદ સરસ નથી આવતો.
અને જ્યારે આ રીતે તમે પૌવાને અલગ પલાળેલા એમને રહેવા દો અને પછી એની અંદર જ્યારે ખાવા માટે તમે પૌવા ઉમેરો અને દૂધ એની સાથે લો ત્યારે પૌવા એકદમ ફિક્કા લાગતા હોય છે. પણ જો તમે આ પ્રોસેસ કરી અને હવે ફ્રીઝમાં તમે એને સ્ટોર કરી દો અને હવે દૂધ ઉકાળેલું દૂધને ઉકાળી લેવાનું છે અને દૂધને ઉકાળી અને એને પણ તમે અલગ રીતે સ્ટોર કરી દો. જ્યારે ખાતા હો એના અડધો કલાક પહેલાં તમે આ પૌવામાં અડધું દૂધ ઉમેરી દેવાનું છે અને અડધું દૂધ પછી જ્યારે તમે ખાતા હો ત્યારે તમારે ઉમેરવાનું છે. તો દૂધ પૌવા એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો હવે અત્યારે આ પૌવા આપણા તૈયાર થઈ ગયા છે અને એને ફ્રીજમાં સ્ટોર ઠંડા કરવા માટે રાખી દઈશું અને પછી આગળની પ્રોસેસ કરી લઈશું. હવે આપણે દૂધને ઉકાળી લેવાનું છે. અત્યારે મેં 500 ml દૂધ લીધેલું છે. હવે આ દૂધને આપણે ઉકાળી લઈશું. દૂધ પૌવા માટે જ્યારે પણ દૂધ બનાવતા હોય ત્યારે દૂધને સૌથી પહેલાં એમને ઉકાળવાનું છે, એટલે કે એની અંદર ખાંડ નથી ઉમેરવાની. દૂધ થોડું ઉકળે અને દૂધ પૌવા બનાવતી વખતે દૂધને એટલું પણ નથી ઉકાળવાનું કે આપણે જ્યારે રબડી બનાવતા હોઈએ કે દૂધપાક બનાવતા હોઈએ ત્યારે જે રીતે દૂધને ઉકાળીએ છીએ એટલું બધું પણ દૂધને નથી ઉકાળવાનું. પણ દૂધ થોડું ગરમ થાય અને થોડું ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું. તો એ રીતે આપણે દૂધને ઉકાળી લેવાનું છે. અને હા, ખાંડ હંમેશા દૂધ જ્યારે પણ ઉકાળતા હોઈએ ત્યારે નથી ઉમેરવાની. જો તમે ખાંડ જ્યારે આપણે દૂધ ઉમેરતા હશું ત્યારે જો ઉમેરશો ને તો શું થશે કે દૂધ ઝડપથી ઉકળશે નહીં અને એના કારણે બહુ જ વાર લાગે છે. એટલે દૂધ થોડું ઉકળી જાય ને એના પછી આપણે એની અંદર ખાંડ ઉમેરીશું. તો અત્યારે આપણે દૂધને લગભગ 8 થી 10 મિનિટ સુધી ઉકાળી લઈશું. એટલે દૂધ ઉકાળવાથી એક એનો જે મીઠાશનો સ્વાદ છે ને એ થોડો સરસ રીતે આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. તો હવે આપણે દૂધને સરસ રીતે ઉકાળી લઈશું. એક ઉફેણો આવે ને પછી ફ્લેમ છે એ મીડિયમ કરી નાખવાની છે અને પછી દૂધને ઉકળવા દેવાનું છે. મેં અગાઉ કહ્યું હતું તમને દૂધપાક બનાવતી વખતે કે તમે એની અંદર એક નાનકડી વાટકી મૂકી દેશો ને તો તમે જ્યારે દૂધને ઉકાળવા મૂકશો ને ત્યારે દૂધ ઉભરાઈ નહીં જાય અને સરસ રીતે જાતે જ ઉકળ્યા કરશે. તો એ પ્રોસિજર તમે આમાં પણ કરી શકો છો. હવે દૂધને આપણે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો કે દૂધ સરસ ઉકળી ગયું છે અને એનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. મેં અંદર આવી રીતે એક નાનકડી વાટકી મૂકી હતી અને હું કાઢી લઉં છું. અને હવે આ દૂધમાં જે ઉકાળેલું દૂધ છે એની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું. અત્યારે હું લગભગ 4 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી રહી છું. આપણે 2 ટેબલસ્પૂન ખાંડ 2 થી 3 ટેબલસ્પૂન ખાંડ આપણે પૌવામાં પણ ઉમેરેલી છે. એટલે અત્યારે આપણે એ પ્રમાણે ખાંડ ઉમેરવાની છે. જો તમે ધ્યાન નહીં રાખો તો ગળ્યું બહુ દૂધ પૌવા છે એ બહુ જ વધારે પ્રમાણમાં ગળ્યા થઈ જશે. તો અત્યારે મેં 4 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી છે. તમે ઈચ્છો તો આની અંદર કેસર પણ ઉમેરી શકો છો અને ઇલાયચીનો પાવડર તો આપણે અત્યારે ઉમેરીશું, પણ કેસર છે એનાથી પણ સ્વાદ સરસ લાગે છે અને એનો કલર પણ બહુ જ સરસ આવે છે. તમે કોઈ બીજી ફ્લેવર ઉમેરવા ઈચ્છતા હો એટલે કે રોઝની ફ્લેવરના પણ કસાટા ફ્લેવર છે એવી કોઈ ફ્લેવર ઉમેરવા ઈચ્છતા હોય તો આની અંદર રોઝ એસન્સ જ્યારે આ દૂધ ઠંડુ પડે ને દૂધ ઉકાળેલું દૂધ થોડું ઠંડુ પડે પછી એની અંદર આપણે રોઝ એસન્સ તમે ઉમેરી શકો છો તો રોઝની ફ્લેવર આવી શકે છે. એમ કેવડા એસન્સ પણ તમે ઉમેરી શકો છો તો કેવડાની ફ્લેવર આવે છે. એવી જ રીતે પિસ્તા એસન્સ પણ ઉમેરી શકો છો તો પિસ્તાની ફ્લેવર આવે છે. તમને જે પણ ફ્લેવર ગમતી હોય એ તમે આમાં ઉમેરી શકો છો અને એ ફ્લેવરના દૂધ પૌવા બનાવી શકો છો. પણ મને તો સાદા અને સિમ્પલ એટલે કે જે નેચરલ જે ફ્લેવર છે ને એવા જ મને દૂધ પૌવા ભાવે છે અને મારા ઘરમાં પણ બધાને એવા જ ભાવે છે. એટલા માટે હું આની અંદર ફક્ત ઇલાયચી જ ઉમેરીશ અને ઇલાયચીની ફ્લેવરથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. ખાંડ સરસ ઓગળી ગઈ છે. હવે એની અંદર આપણે ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. દૂધ ઉકાળવાની એકદમ સરસ સુગંધ આવી રહી છે અને એની અંદર ઇલાયચી પાવડર ઉમેર્યા પછી એની સુગંધ બહુ જ સરસ આવે છે. હવે એની અંદર આપણે કાજુના ટુકડા ઉમેરી લઈશું. દૂધ પૌવામાં કાજુ બહુ જ સરસ લાગે છે અને એ કાજુના ટુકડા જો તમે આવી રીતે ઉમેરી દેશો ને તો થોડા સોફ્ટ થઈ જશે દૂધમાં અને જ્યારે ખાવામાં પૌવા સાથે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને તમે ફ્રીઝમાં રાખશો ને એટલે એ કાજુના ટુકડાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અત્યારે હું લગભગ 5 કપ જેટલા કાજુના ટુકડા ઉમેરી રહી છું અને બદામના ટુકડા પણ ઉમેરી શકો છો અને અત્યારે હું થોડા પ્રમાણમાં બદામની કતરણ ઉમેરી રહી છું. બસ આ દૂધ ઉકળીને સરસ તૈયાર થઈ ગયું છે
હવે આ દૂધને આપણે ઠંડુ કરવા માટે રહેવા દેવાનું છે. આની અંદર હું બદામની કતરણ ઉમેરી દઈશ અને હવે હું ફ્લેમ ઓફ કરી દઉં છું. ખાંડ ઉમેર્યા પછી 1 મિનિટ માટે જ ઉકાળવાનું છે, બહુ વધારે ઉકાળવાની જરૂર નથી. અને બસ દૂધ સરસ તૈયાર થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો કે આ રીતે ચમચા ઉપર આવે છે, એટલે સમજી લેવાનું છે કે દૂધ સરસ તૈયાર થઈ ગયું છે. ફ્લેમ ઓફ કરી દઈશું અને આ દૂધને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે. આ દૂધ ઠંડુ થઈ જાય એટલે એની અંદર આપણે જ્યારે પણ આપણે સાંજના ખાવાના હોય, આમ તો ચાંદની રાતમાં તમે જો આ દૂધ અને પૌવાને 1 કલાક માટે ધાબે મૂકી દો અને પછી જો એ તમે દૂધ પૌવા ખાશો ને તો તમારા જે એસિડિટીના પ્રોબ્લેમ હશે એ બધા દૂર થઈ જાય છે. એનું રીઝન છે કે પૂનમના દિવસે ચાંદનીનો જે પ્રકાશ હોય છે, એટલે કે ચાંદની હોય છે, એ ચંદ્રમાની ચાંદનીમાં એટલી બધી શીતળતા હોય છે ને કે એના કારણે તમને જે પણ શરીરમાં એસિડનો ઉપદ્રવ વધ્યો, એટલે એસિડનું પ્રમાણ વધી ગયું હોય અને એસિડિટી બહુ જ રહેતી હોય તો તમે એ દૂધ પૌવા ખાશો ને તો તમને બહુ જ સારું પડશે. અને એટલા માટે તો એ પૂનમના દિવસે દૂધ પૌવા ખાવાનો રિવાજ છે. અને બીજું કારણ એ પણ છે કે જ્યારે આ આસો મહિનો ચાલુ થાય ને એટલે અત્યારે ડબલ સિઝન ચાલુ થાય અને એ ડબલ સિઝન ચાલુ થવાના કારણે શરદી અને ગરમી બંને વસ્તુ ભેગી થતી હોય છે અને એના કારણે શરીરમાં પિત્તનો પ્રકોપ ખૂબ જ વધી જતો હોય છે. તો આ પિત્તના શમનના કારણે દૂધ પૌવા ખાવામાં આવે છે. તો દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે, એટલે કે દૂધ તૈયાર થઈ ગયું છે અને પૌવા પણ તૈયાર થઈ ગયા છે. બંનેને ઠંડા કરી લઈશું અને પછી આપણે એને સર્વ કરી લઈશું. દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે, એટલે કે પૌવા આપણે જે પલાળીને રાખ્યા હતા એ પૌવા પણ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો સૌથી પહેલા આપણે લગભગ 2 મોટા ચમચા જેટલો પૌવા લઈશું અને એની અંદર હવે આપણે દૂધ ઉમેરી લઈશું. અને દૂધ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે દૂધ ઉમેરી લઈએ. એકદમ પરફેક્ટ એવા દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે. હવે જો આ રીતથી તમે દૂધ પૌવા બનાવશો તો તમારા દૂધ પૌવા એકદમ સરસ બનશે. આમાં પૌવાનું પ્રમાણ પણ બરાબર છે અને એની સાથે દૂધનું પ્રમાણ પણ વધારે એકદમ પ્રોપર છે. એટલે આ રીતે તમારે દૂધ પૌવા તૈયાર કરવાના છે. અને હવે આ જે પૌવા છે ને એ વધારે પ્રમાણમાં દૂધ પીશે નહીં અને એના કારણે તમારા દૂધ પૌવા એકદમ ટેસ્ટી લાગશે. પિસ્તા બદામની કતરણથી થોડો ગાર્નિશ કરી લઈશું. શરદ પૂનમ માટે ખાસ એવા દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે. ચોક્કસથી બનાવજો અને આવી જ નવી વાનગી સાથે વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.